હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ સુખડીની રેસીપી। સુખડીની રેસીપી બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં ઘી લઈશું। આ જે ઘી છે તે 250 ગ્રામ છે। ઘી બરાબર ગરમ થાય પછી આપણે ગોળ એડ કરીશું। આપણે તાપ એકદમ ધીમો રાખવાનો છે અને ધીમા તાપમાં જ આ સુખડી બનાવવાની છે। ગોળ 300 ગ્રામ લીધેલો છે। ધીમા તાપથી જ આપણે આ ગોળને ઓગાળવાનો છે ઘીમાં। ગોળ બરાબર ઓગળી જાય પછી આપણે ઘઉંનો લોટ એડ કરીશું। આવી રીતે આપણે એકદમ ધીમા તાપથી જ ગોળ ઓગાળવાનો છે કે આ જે ગોળ છે એ કડક ના થવો જોઈએ। આવી રીતે આપણે ગોળને ઓગાળવાનો છે। એને તાવેથાથી મિક્સ કરતા રહેવાનું। આવી રીતે જે ગોળ છે તે ઓગળી જાય છે। આવી રીતે ગોળ બરાબર ઓગળી જાય પછી જ આપણે લોટ ઉમેરીશું। હવે આ જે ગોળ છે એ ઓગળી ગયો છે। આવી રીતે આ જે ગોળ છે એ બરાબર ઓગળી જાય એવી રીતે જ આપણે આને મિક્સ કરતા રહેવાનું છે। હવે આ જે ઓગળી ગયું છે બરાબર। હવે આપણે ઘઉંનો લોટ એડ કરીશું 300 ગ્રામ। આજે આપણે રોટલી બનાવીએ છીએ તે ઝીણો લોટ જ છે। હવે આપણે આને બરાબર ગોળમાં શેકી લઈશું, ગોળ અને ઘીમાં। આનો જે તાપ છે એકદમ ધીમો જ રાખવાનો છે। આ સુખડી એકદમ પોચી અને સરસ બને છે। આવી રીતે બરાબર લોટ શેકી લેવાનો છે। હવે આ બરાબર શેકાઈ ગયો છે લોટ। હવે આપણે દૂધ ઉમેરીશું। લોટ બરાબર શેકાઈ જાય પછી જ દૂધ ઉમેરવાનું છે। આ દૂધ 100 ગ્રામ લીધેલું છે। હવે દૂધને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। દૂધના લીધે એકદમ આ સુખડી પોચી અને સરસ બને છે। આવી રીતે અંદર દૂધ એકદમ સુકાઈ જાય અંદર બરાબર પછી આપણે અંદર થોડું ઘી ઉમેરીશું। દૂધને બરાબર મિક્સ કરી લેવાનું છે। આનાથી સુખડી ચવડ પણ બનતી નથી અને એકદમ પોચી બને છે। હવે આપણે 2 ચમચી ઘી ઉમેરીશું અંદર। ઘી ઉમેરીને બરાબર મિક્સ કરી લેવાનું છે।
આવી રીતે તાવેતાથી બરાબર મિક્સ કરી લેવાનું. આવી રીતે બરાબર મિક્સ કરી અને પછી આપણે એક થાળીમાં લઈ લઈશું. તાપ એકદમ ધીમો જ રાખવાનો છે, તો જ આ સુખડી સારી બને છે. આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું. આ સુખડી બનતા 10 મિનિટ લાગે છે. 10 મિનિટમાં સુખડી બની જાય છે. હવે આપણે એક થાળીમાં ઘી લગાવી લઈશું. અને એક વાટકીમાં પણ આવી રીતે ઘી લગાવી લઈશું. હવે આપણે આ જે સુખડી છે થાળીમાં લઈ લઈશું. હવે આપણે વાટકીની મદદથી એને પ્રેસ કરીશું બરાબર. આ 5 જ મિનિટમાં સુખડી એકદમ ઠંડી થઈ જાય છે. હવે આપણે આને ચપ્પાથી પીસ કરી લઈશું. આ સુખડીની રેસીપી ઇન્સ્ટાગ્રામમાં 17 લાખ લોકોએ જોયેલી છે. આ રેસીપી મારે જે મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકેલી છે. આવી રીતે આપણે સુખડીના પીસ બનાવી લેવાના. આ દૂધથી આ સુખડી એકદમ પોચી અને સરસ બને છે. તો આ સુખડી આવી રીતે તૈયાર થઈ જાય છે. આવી જ મારી બધી રેસીપી જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો. હું અહીં તોડીને પણ બતાવું છું. આવી એકદમ પોચી સરસ આ સુખડી બની છે. તો તમે પણ જરૂરથી બનાવજો અને મારી રેસીપી પસંદ આવી હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.